હેડલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું શ્વેતા। હાલ સમગ્ર રાજ્યમાં એસટી તંત્ર દ્વારા સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, ત્યારે પવિત્ર યાત્રાધામ ડાકોરના એસટી ડેપોમાં ઠેર ઠેર કચરા સાથે દારૂની બોટલો જોવા મળતા તંત્રની બેદરકારી સામે આવી છે। હાલ સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા હી સેવા અભિયાન ચાલી રહ્યું છે, જેમાં તમામ મંત્રીઓ આ અભિયાનમાં જોડાયા છે, ત્યારે ડાકોર એસટી ડેપોમાં મેનેજર તેમજ કર્મચારીઓની બેદરકારી સામે આવી હતી, જેમાં ડેપોમાં વિદેશી દારૂની ખાલી બોટલોના ઢગલા જોવા મળ્યા હતા, જેને લઈ એસટી વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલ સ્વચ્છતા અભિયાન સંપૂર્ણપણે નિષ્ફળ નીવડ્યું છે તેમ જણાઈ આવે છે। પવિત્ર યાત્રાધામ ડાકોરમાં ખુલ્લેઆમ પીને નખાયેલી વિદેશી દારૂની બોટલો આ જગ્યાએ કેમ નહીં આવી તેવી લોકોમાં ચર્ચાઓ જોવા મળી હતી। સાથે જ સ્વચ્છતાના અભાવે દરરોજ મોટી સંખ્યામાં અવરજવર કરતા મુસાફરોને દુર્ગંધમાંથી પસાર થવાનો વારો આવ્યો છે। સ્વચ્છતા અભિયાન 2 તારીખ 2/12 થી લઈને ડિસેમ્બર મહિના સુધીનો કાર્યક્રમ છે। ત્યાં સુધી સ્વચ્છતા અભિયાન આપણે ચાલુ જ રાખવાનું છે। એ સિવાય પણ હોય કે ના હોય તો પણ આપણે બસ સ્ટેશન બસોને બધું સાફ સફાઈ રાખવું તો જરૂરી છે। કાર્યક્રમ હર્ષ સંઘવી સાહેબ દ્વારા ગાંધીનગરથી 2 તારીખના રોજ ત્યાં સ્વચ્છતા અભિયાન યોજી અને સમસ્ત ગુજરાતની અંદર એસટી નિગમની અંદર તેમજ અન્ય વિભાગોમાં પણ આ કાર્યક્રમ લગભગ યોજેલો છે। અમારા વિભાગમાં 2 તારીખના રોજથી સ્વચ્છતા અભિયાન ચાલુ છે। હું પ્રવીણ પરમાર એક જાગૃત નાગરિક તરીકે ખરેખર એક દુઃખની લાગણી અનુભવી છું, કારણ કે ગુજરાતભરમાંથી જે યાત્રાળુઓ આવતા હોય અવારનવાર દર્શન કરવા માટે અને ખરેખર આવી ગંદકી જોતા હોય તે શરમજનક કહેવાય। કારણ કે ગુજરાતના આપણા મુખ્યમંત્રીશ્રીએ પણ એક પરિપત્ર જાહેર કર્યો કે દરેક જગ્યાએ સ્વચ્છતા અભિયાન ચલાવવું અને સ્વચ્છતા જાળવીએ એ આપણી એક ખરેખર એક આપણી જવાબદારી કહેવાય। પણ ડાકોર મેનેજરની જે જવાબદારી બેદરકારી કહેવાય। સ્વચ્છતાના નામે ગ્રાન્ટ આવતી હોય એ ગ્રાન્ટ કઈ જગ્યાએ ઉપયોગ થતો હોય એ કોઈને ખબર પડતી નહીં। એનું કારણ કે એના એ ગ્રાન્ટનો દુરુપયોગ થાય અને પોતાના ખીચા ભરવામાં ડાકોર મેનેજર વ્યસ્ત હોય એવું લાગે છે। હું પરમાર વિપુલ, હું સ્વચ્છતા માટે એટલું જ કહીશ ડાકોર ડેપોને કે આગળ આ દારૂની બોટલોનું સામ્રાજ્ય જમાવી દીધું છે। આ લોકો એ કચરો સાફ કરતા નથી, જે સરકારશ્રીની ગ્રાન્ટો આવે છે એનો દુરુપયોગ થાય છે, ખિસ્સા ભરાય છે, બાકી બીજું કંઈ થતું નહીં। એક નંબર સ્વચ્છતાના નામે મીંડું જ છે એક નંબરનું, અને આ વિદેશી બોટલનું સામ્રાજ્ય જે ઊભું કરી રાખ્યું તમે જોઈ શકો છો આગળ કે શું કરેલું છે। દારૂની બોટલો સિવાય કંઈ દેખાતું નથી અને કચરો જ છે। ડાકોર ડેપોના માથે કચરાનું મીંડું છે એક નંબરનું। એમને એવોર્ડ આપવા જેવો છે કે કચરો એમને ભેગો કરી રાખ્યો છે અને ગ્રાન્ટોનો એમને દુરુપયોગ કર્યો છે, ખિસ્સા ભર્યા છે અને મોટા મોટા ખોટા બોર્ડ માર્યા છે। આ તમે જોઈ શકો છો। સ્વચ્છતા હી સેવા એકદમ સ્વચ્છતા કી ઓર આ ડાકોરની આ સેવા છે, ડાકોર ડેપોની સ્વચ્છતા। એટલે આ ડાકોર ડેપો મેનેજર એકદમ ખોટી રીતે નાનો વેડફાટ કરી રહ્યા છે અને કચરાની સફાઈ કરાવતા નથી, અને એ જ રીતે આના ડાકોરના આવી રહેલા યાત્રિકોને આ બધું જોવાનું ને આ કચરાનો એવું મળે છે એમ। ગંદકી લઈને જવાના છે। હવે ડાકોર તો આવે છે દર્શન કરવા, પણ લેન સાથે જવાના છે ગંદકી, બીમારીનો ભોગ બનવાના છે। આ ડાકોર ડેપોમાં આવીને જે આવવાના છે યાત્રિકો એ બીમારીનો ભોગ બનવાના છે। દરરોજ આવી રહેલા વિદ્યાર્થીઓ આ બધું જે નરા કચરામાં જે આવીને ઊભું રાખે છે, બસો જે આ જોવા તમે આ કચરો કેટલો છે। હા, આ દારૂની બોટલો છે। ભારત એક તો ગુજરાત સરકાર એમ છે કે દારૂ બંધીને ડાકોર ડેપોમાં દારૂ બંધીને દારૂની છુટ્ટી છે। ડાકોર ડેપોમાં દારૂ વેચાતો એવું દેખાઈ રહ્યું છે સીધે સીધું।